ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે છે ઉત્તરાયણ અને બધા અત્યારે રેડી થઈ છે. બધા ઊંધિયું ખાઈ લીધું છે, ઊંધિયું ને સેવ. હવે બધા રેડી થાય છે. રાહુ ઓલરેડી રેડી થઈ ગઈ છે. બોલો રાહુ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જ્યોતિ રેડી થઈ ગઈ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. શું ખાધું રાહુ? ઊંધિયું. કેવું લાગ્યું? એમ રેડી થઈ ગયા છે, જઈએ છીએ બધા ટેરેસ પર પતંગ ચગાવવા માટે. ઉપર આવી ગયા છે ઉત્તરાયણ કરવા. પછી ના પડાવે. ઉત્તરાયણ મનાવે છે. તમારા લોકોને પછી ચાલો ને આમ બધા જોડે. પછી આ બધા જાય છે. દીપ્તિબેન ચાલો. ચાલો. આ દીપ્તિબેન જ જાય છે. આ એક જ ફોટો છે. બધા ફોટો પડાવવા માટે પોઝ આપે છે અહીંયા રાજરત્ન મહિલા મંડળ. અરે બહુ ભરે છે. હા તો વાંધો નહીં. ચલો વિડિયો આ માઈક ચાલુ કર્યું હતું નથી? કર્યું તું જ ને. જઈએ છીએ હવે થોડી વાર નીચે, બહુ તડકો છે એટલા માટે રીલ્સ બનાવી છે એક બે. અત્યારે તડકો લાગે છે, જમવાનું બાકી છે એટલે જઈએ નીચે, પછી પાછા આવીએ થોડી વાર રહીને જમીન કરવા રહીને. ચગાવી પતંગ? ના, નથી ચગાવી. પહેલા જેવી ઈચ્છા જ નહીં થતી નહીં ને. ચગાવા જ નહીં મળી. ઈચ્છા કઈ વાત છે? કેમ? સારું, જઈએ નીચે. હા જઈએ. લઈ લઈએ. ટોપિયો ટોપે ચાલશે છે. જઈએ પતંગ જઈએ પતંગ મેચ થઈ જાય ને પછી કાઢે. ચલો હેડો હેડો જઈએ. મારે ચશ્મા લીધા ને, પેલા લઈ લો. આ મુકાય. હમણાં કોઈ પગ પાડે તૂટીને ભૂકા થઈ જશે. જઈએ છીએ નીચે. મૂવી પૂરું થઈ ગયું. હવે હું ચાલો જઈએ કે આવું છું. 4 વાગે. આ છે વંદના ભાભી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? કેમ દીવાન ફિલ્મ વિડિયો તારે નૈતિકભાઈ તો રીલ્સ ને વિડીયો જ ઉતારી આપી છે મારી. અહીંયા પૂરીઓ બને છે. ઊંધિયું લાવી દીધું છે, સવારે જ લાવી દીધું હતું. પાછા પાણીની બોટલ લાવીશું. ડ્રેસમાં આવી ગયા છે ઘરના. નોર્મલ કપડામાં આવી ગયા. લાય મને ટેસ્ટ કરો. પૂરીઓ આવી ગઈ છે. સવારે ઊંધિયું ને સેવ ખાધી, અત્યારે પૂરી ને ઊંધિયું. ખાવું છે? ખાને ખાય. રાવી ખાય છે, બંને ખાઈ લો થોડું થોડું. ના શું ખાઈને આયા તમે લોકો? હે મારા ના લેતા હોય યાર. તારો ફિરકો પકડો યાર, પતંગ ચગાવતી. એવું તારો ફિરકો પકડેલો હે? કઈ ખાધું કે નહીં? ભાભી તને ખવડાવી? હા હોય. સોરી, સેવ છે ને? સેવ છે. ડાઈ કહેવાય ને. તમે લોકો ચા પીઓ ને દૂધ પીઓ. ચા રેડી થઈ ગઈ. લાવો ચા છે. શું લાવે? તો રાવ રેડી થાય છે. આઈલાઇનર લગ દેખાડતો નહીં. ના, હમણાં ના દેખ. ઓ થેન્ક યુ થેન્ક યુ. એ જો
જઈએ છીએ પાછા ઉપર પતંગ ચગાવવા માટે. વગાડ આખું વગાડ. આના મળે હેલો ગાઈઝ, તો ટેરેસ પર બધા આવ્યા છીએ, બધા મળ્યા છે અહીંયા ફ્લેટમાં બધા રહે છે. એમની જોડે ઇન્ટ્રોડક્શન કરાવું છું. તો આ છે જ્યોતિ ભાભી, આ છે વંદના ભાભી, સંગીતા માસી, મેઘા ભાભી અને રોશની ભાભી. હાય ગાઈઝ, વડોદરામાં પહેલી ઉત્તરાયણ છે મારી. કેવી રહી? બહુ જ મસ્ત. પતંગ નથી ચગાઈ પણ રીલ્સ ને ફોટોઝ લે માર ફોટા Click પાડે કર્યા આ છે? ટી-શર્ટમાં ફોટા નહીં મારે કે આ કરી આપ. નૈતિકના ફોટા વિડીયો લઈ આપીએ. દેખાય છે પણ અંદર પાછળ દેખાય. નજીક ઉભા રહીએ. ભરો ને ઉપર આમ હાથ કરો એટલે દેખાશે. ના દેખાય. અંધારું પડી છે. ઉત્તરાયણ પૂરી થઈ ગઈ, હવે ખાવાનું, નીચે સુઈ આવી ગયા જવાનું, છે કાલે ટેરેસ પાછી પતંગ ચગાવવાની. વડોદરાની ઉત્તરાયણ એટલે જબરજસ્ત મસ્ત નજારો છે ફટાકડાનો. જમવા જઈએ છીએ અત્યારે. સર્વોત્તમ પર જવાનું છે, હાઈવે પર આવે છે ત્યાં. ભાઈ ભાભી ને આગળ મંજિલભાઈની ગાડીમાં ગયા છે. નૈતિક કાકો જે ટોયસ લઈ આપશો સાઈઝ આઈસ્ક્રીમ મને તે થઈ ગયું? મંજિલભાઈની છોકરી વામિકા. તો જમીને બધા જઈ રહ્યા છે, બધા જમી લીધું. આઈસ્ક્રીમ, છોકરાઓને આઈસ્ક્રીમ ખાધી, કુકીઝ એન્ડ ક્રીમ. હવે હોટલ જઈએ સર્વોત્તમ હાઈવે હોટલ છે, કોઈને આવવું હોય તો અહીં આવી શકે છે. બહુ જ મસ્ત જમવાનું મળે. કપૂરઈ ચોકડીની આગળ હાઈવે ઉપર આવી છે આ હોટલ. તો નૈતિક કેવી રહી ઉત્તરાયણ? તું હો તું મસ્ત જ હોય ને યાર. હા, ફેંકા મારો ને થોડા ઓછો. સીધો સીધો જવાબ આપ. આમ જોરદાર. કેટલી પતંગ છે કઈ? ઘણી નહીં યાર, બહુ છે ગઈ. બીજું તમારે રીલ્સ ને વિડીયો જ કરી આપી નહીં તો. હા, થેન્ક યુ. એમાં હું થયું? બહુ મજા આવી પણ આજે. મને મજા આવી. એવું યાદ નહીં ઘરવાળાને અમારી સાથે લીધું? યાદ તો આવે જ પણ હવે આવી હતી યાદ તો આવે ને. આટલા વર્ષોથી ત્યાં કર્યો એ યાદ તો આવે, બાકી પણ અહીંયા મજા હા. આવી. પણ બધા જોડે વાત થઈ ગઈ હતી, ફોન આવી ગયો હતો ને બધા વિડીયો કોલ થઈ ગયો હતો. પતી ગઈ છે ઉત્તરાયણ.
કાલે જો જઈશું ઉપર વાસી ઉત્તરાયણ કરવા માટે. અત્યારનો આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીશું. તો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. કાલે ફરીથી મળીશું એક નવા બ્લોગ સાથે. વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ સબસ્ક્રાઇબ કરો. કરો.